નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે. આજથી વાહન ચાલકો સાવધાન, તાબડતોડ એક્શન શરૂ. ફટાફટ આજના મોટા સમાચાર જાણી લેજો. મોટી જાહેરાતો, મોટી ગેરંટી. મહિલાઓને દર મહિને 2500 રૂપિયા ખાતામાં. મોટા સમાચાર. 500 રૂપિયામાં મળશે સિલિન્ડર. મોટી જાહેરાત. આજના સૌથી અગત્યના સમાચાર ફટાફટ જાણી લેજો. વિદ્યાર્થીઓને 1500 રૂપિયા. ફટાફટ જાણી લેજો. ખેડૂતો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય. આજના મોટા સમાચાર. ફાસ્ટેગને લઈને નવો ફેરફાર. મોટા સમાચાર. મગફળી રેકોર્ડ બ્રેક. આજના મોટા સમાચાર. તો આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું. તો સૌથી પહેલા સમાચાર, વાહન ચાલકો આજથી સાવધાન થઈ જજો. તાબડતોડ એક્શન શરૂ થઈ ગયા છે. ફટાફટ આજના મોટા સમાચાર. 15 ફેબ્રુઆરીથી સુરતની અંદર ફરજિયાત હેલ્મેટનો નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. 15 તારીખ એટલે કે ગઈકાલથી જ લાગુ થઈ ગયો છે. સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મોટા સમાચાર. શહેરમાં 550 સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત કરી નાખી છે અને આખા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસની 250 ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરી નાખવામાં આવ્યું છે. ત્યારે હેલ્મેટ નહીં પહેરો તો સ્થળ ઉપર જ દંડ ફટકારશે અને સ્થળ ઉપર જ મેમો ફાડવામાં આવશે. આ માટે 3000 કોન્સ્ટેબલના મોબાઈલ ફોનમાં VOC એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે. આ એપ્લિકેશનના મારફતે પોલીસ તમારો ફોટો પાડશે અને કમાન્ડ કંટ્રોલની અંદર મોકલી દેશે. ત્યાંથી મેમો જનરેટ થઈને આવી જશે. હવે સુરતમાં આજથી હેલ્મેટ નહીં પહેરો તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કડકથી કડક તાબડતોડ એક્શન શરૂ કરી નાખવામાં આવ્યા છે. તો તમામ સુરતવાસીઓને આ સમાચાર ફટાફટ મોકલી દેજો. તો આ તરફ ભાજપની અંદર મોટી જાહેરાતો, મોટી ગેરંટી આપવામાં આવી છે. દિલ્હીની અંદર ભાજપની જીત થઈ ગઈ છે ત્યારે દિલ્હીમાં ભાજપે મોટી ગેરંટીઓ આપી હતી. આ ગેરંટીઓનું હવે ભાજપ સરકાર પાલન કરવાની છે. તો કઈ ગેરંટીઓ છે જાણી લેજો. તો ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભાજપ જેવી રીતના 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપે છે એવી જ રીતના દિલ્હીની અંદર પણ હવે 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. એવી જ રીતના બીજી મોટી જાહેરાત કે ભારત આયુષ્માન હેઠળ ગુજરાતની અંદર આયુષ્માન કાર્ડમાં 5 લાખને બદલે 10 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવે છે. એવી જ રીતના દિલ્હીમાં પણ ડબલ લાભ આપવામાં આવશે. એટલે કે આયુષ્માન કાર્ડમાં 5 લાખને બદલે 10 લાખની સારવાર દિલ્હીની અંદર પણ આપવામાં આવશે. આની સાથે જણાવી દઉં તો મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની મોટી ગેરંટી આપી છે. એટલે હવે દરેક મહિલાને દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે. સૌથી અગત્યના સમાચાર છે આપણા માટે. એટલે અગત્યના કે ભાજપની સરકારે દિલ્હીમાં આવી મોટી જાહેરાત કરી છે તો ગુજરાતમાં મહિલાઓ માટે આવી કોઈ જાહેરાત નથી. ત્યારે LPG ગેસ સિલિન્ડર પણ મોટી જાહેરાત છે કે LPG ગેસ સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં દિલ્હીની અંદર આપવામાં આવશે અને હોળીના તહેવાર ઉપર 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. દિલ્હીમાં મોટી જાહેરાતો થઈ ગઈ છે. 70+ વૃદ્ધો હોય તેને 10 લાખ રૂપિયા સુધીની સહાય. આ સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેટ્રો મુસાફરી માટે 4000 રૂપિયા દર વર્ષે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે યુવાનો છે એમને 15000 રૂપિયા. 21000 રૂપિયા સગર્ભા સ્ત્રીઓને પણ આપવામાં આવશે. જોકે ગુજરાતની અંદર પણ સગર્ભા સ્ત્રીઓને પૈસા આપવામાં આવે છે. ગુજરાતમાં જાહેરાત થઈ છે કે સગર્ભા સ્ત્રીઓને નમોશ્રી યોજના હેઠળ 12000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એવી જ રીતના દિલ્હીમાં 21000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને પેન્શન પણ આપવામાં આવશે અને કામદારોને 10 લાખ રૂપિયાનો જીવન વીમો પણ આપવામાં આવશે. તો દિલ્હીમાં ભાજપની સરકાર બની ગઈ છે. મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આવી જાહેરાતો થાય તો સૌથી અગત્યના સમાચાર છે. ગુજરાતમાં આવી જાહેરાત થવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં તમારો જવાબ જરૂર આપજો. ત્યાર પછીના મિત્રો સમાચાર, મગફળીમાં રેકોર્ડ બ્રેક. ખરીદી ગુજરાતમાં સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની અંદર મગફળી સહિતના ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂરી થઈ ગઈ છે। ભારત અને ગુજરાત સરકારના પ્રયાસોથી ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યની અંદર મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે। એટલે ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધી સૌથી વધુ 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે અને સાથે સાથે ખેડૂતોનું ચૂકવણું પણ માત્ર 7 દિવસમાં જ ચૂકવી દેવામાં આવ્યું છે। તો મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતે રેકોર્ડ બ્રેક મગફળીને વેચી પણ છે। આ સૌથી અગત્યના મિત્રો આજના સમાચાર ખેડૂતો માટે ખૂબ અગત્યના સમાચાર રહેવાના છે। તો આ તરફ ફાસ્ટેગને લઈને નવો ફેરફાર આવી ગયો છે। વાહન ચાલકો સાવધાન થઈ જજો। નવા ફાસ્ટેગના નિયમો 17 ફેબ્રુઆરીથી અમલમાં આવવાના છે, એટલે આવતીકાલથી જ અમલમાં આવી જવાનો છે। શું નિયમ છે જાણી લેજો। તમામ વાહન ચાલકોએ જાણવું પડશે, નહીં તો ડબલ ટેક્સ તમારે ભરવો પડશે। NPCI દ્વારા 28 જાન્યુઆરીના રોજ એક નિયમ જારી કરવામાં આવ્યો હતો અને એ નિયમ આવતીકાલ એટલે કે 17 ફેબ્રુઆરીથી લાગુ થવાનો છે। આ નિયમ મુજબ જો તમે ટોલ પ્લાઝા ઉપર જાઓ છો એના પહેલાં તમારું રિચાર્જ ખતમ થઈ ગયેલું હશે। કેટલા મિનિટ? તો 60 મિનિટથી વધુ સમય પહેલાં રિચાર્જ ખતમ થઈ ગયેલું હશે તો મિત્રો તમારી પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે અને આ ઉપરાંત તમારી પાસેથી ડબલ ટોલ તો વસૂલાઈ જવાનો છે, પરંતુ એ ટોલ વસૂલાઈ જાય એના 10 મિનિટ પછી પણ તમે રિચાર્જ નથી કરતા તો એ ટોલ એટલે તમારો પાછો મળવાનો નથી। પરંતુ જો તમારો ટોલ વસૂલાય ને પછી 10 મિનિટમાં તમે રિચાર્જ કરી નાખો છો તો એ તમને રિફંડ મળવા પાત્ર રહેશે। જો 10 મિનિટ પછી પણ રિચાર્જ નથી કરતા તો તમને રિફંડ મળવાનું નથી, ડબલ ટોલ તમારી પાસેથી વસૂલી લેવામાં આવશે। આ ફાસ્ટેગને લઈને નવો નિયમ છે, એટલા માટે રિચાર્જ વહેલાસર કરાવી રાખજો। આ સૌથી અગત્યના સમાચાર છે। જણાવી દઉં કે ટોલ પ્લાઝા ઉપર ટેગ વાંચતા પહેલાં 60 મિનિટથી વધુ સમય માટે ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે, એટલે કે રિચાર્જ તમારું નથી થયું, અથવા તો ટેગ વાંચ્યા પછી ઓછામાં ઓછા 10 મિનિટ સુધી તમે બ્લેકલિસ્ટમાંથી કાઢતા નથી એટલે કે રિચાર્જ કરતા નથી તો એવા સમયે તમારી પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવશે। ફાસ્ટેગનો નવો નિયમ આવતીકાલ 17 તારીખથી લાગુ થવાનો છે, તો તમામ વાહન ચાલકો સાવધાન થઈ જજો। ત્યાર પછીના મિત્રો આજના સમાચાર ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય। આજના અગત્યના સૌથી અગત્યના અને મોટા સમાચાર છે। ખેડૂતોની જે 5 યોજનાઓ છે આ 5 યોજનાઓના પૈસા હવે સહકારી બેંકોની અંદર આપવામાં આવશે। અગત્યના સૌથી મોટા સમાચાર છે। કઈ 5 યોજના જણાવી દઉં તો વિભાગની 5 યોજના, જેમાં વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને ખેડૂતોને પરિવહન ખર્ચ માટે જે સહાય યોજના છે। આ 5 સહાય યોજના પહેલાં તમને રાષ્ટ્રીય બેંકોની અંદર સહાય આપવામાં આવતી હતી, પરંતુ એના બદલે હવે સહકાર બેંકોની અંદર જે સહકારી બેંકો છે એની અંદર સહાય આપવામાં આવશે। તો હવે આ 5 બેંકોના જે પણ સહાયના પૈસા છે એ ખેડૂતો જે બેંકમાં સહકારી બેંકની અંદર હોય એમાં જમા કરવામાં આવશે। તો ખેડૂતો માટે આ સૌથી અગત્યના સૌથી મોટા ફેરફાર છે। ખેડૂતોને રાષ્ટ્રીય બેંકોમાં ખાતું જોડવાની જરૂર નથી। ત્યાર પછીના મિત્રો એટીએમમાં હવે નવો ફેરફાર આવી ગયો છે। હવે એટીએમમાં તમારી પાસેથી વધુ ચાર્જ વસૂલવામાં આવશે। આ નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ કરી નાખવામાં આવ્યો છે કે એટીએમમાં હવે તમે 3 કરતાં 1 મહિનાની અંદર 3 કરતાં વધુ વાર એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો પહેલાં જે ચાર્જ લાગતો હતો એના કરતાં હવે વધુ ચાર્જ વસૂલવામાં આવશે। કેટલો વધુ ચાર્જ વસૂલવામાં આવશે જણાવી દઉં તો દરેક વધારાના વ્યવહાર ઉપર 20 રૂપિયા જે ચાર્જ હતો એના બદલે હવે 25 રૂપિયાનો ચાર્જ કરી નાખવામાં આવ્યો છે। હવે 25 રૂપિયા તમારી પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે।
એક મહિનામાં 3 વાર તમે જો પૈસા ઉપાડવા જાઓ છો તો ફ્રી હશે, પરંતુ 3થી વધુ વાર એટલે ચોથી વાર જો તમે ઉપાડવા જાઓ છો તો હવે 25 રૂપિયા ચાર્જ લગાવવામાં આવશે। અને જો કોઈ બીજા એટીએમમાંથી પૈસા વસૂલવા જાઓ છો એટલે SBIનું કાર્ડ હોય ને તમે બીજી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો તો 30 રૂપિયા તમારે ચાર્જ વસૂલવાનો રહેશે। તો એટીએમને લઈને આ નવો ફેરફાર લાગુ થઈ ગયો છે તમામ મિત્રો માટે સમાચાર। ત્યાર પછી ફરીવાર ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે। ખેડૂતો માટે નવી તારની વાડ બનાવવા માટે સરકારે યોજનાની જાહેરાત કરી નાખી છે। આ ખેડૂત પોર્ટલ ઉપર 12 ફેબ્રુઆરીથી યોજનામાં અરજી તમે કરી શકશો। જે ખેડૂત મિત્રોએ સહાય જોતી હોય તો 12 ફેબ્રુઆરીથી અરજી શરૂ થઈ ગઈ છે। 18 ફેબ્રુઆરી સુધી તમે અરજી કરી શકશો, એટલે 2 દિવસ જ હજી બાકી છે। અરજી કરી નાખજો ફટાફટ વહેલાસર। આ યોજનાની વાત કરી દઉં તો આની અંદર તમને દરેક રનિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા તો ખર્ચના 50% જે ઓછું હોય એટલી સહાય પેટે તમને રકમ સહાય આપવામાં આવશે। પરંતુ આની અંદર કયા ખેડૂતોને લાભ મળશે તો જે ખેડૂતો પાસે ઓછામાં ઓછા 2 હેક્ટરની જમીન હોય એવા ખેડૂત મિત્રોને લાભ મળવા પાત્ર રહેશે। 2 હેક્ટરથી ઓછી તમારી જમીન હોય તો તમને લાભ મળશે નહીં। આ મોટા સમાચાર હતા। આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ઓનલાઈન અરજી તમારે કરવાની છે, સહી થયેલ એની નકલ અથવા તો સંયુક્ત ખાતેદાર હોય તો બાહેંધરી પત્રક આપવાનું છે, 7/12નો દાખલો, 8ની નકલ, વન અધિકારીના પત્રની નકલ, ડીમાર્કેશન દર્શાવતો નકશો જે ફેન્સિંગ માટે પસંદ કરેલ સર્વે નંબરનો હોવો જોઈએ, બેંક પાસબુકની નકલ અથવા તો રદ થયેલ તમારો કોઈ પણ ચેક, આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, મહિલાઓને 12,000 રૂપિયાની અંદર સહાય મળશે। ગુજરાતની અંદર જે સગર્ભા માતાઓ છે, ધાત્રી માતાઓ છે, એમના માટે નમોશ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં મહિલાઓને પહેલાં અગાઉ 6,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ આ રકમ વધારીને હવે 12,000 રૂપિયા કરી નાખવામાં આવી છે। એટલે મહિલાઓ જે સગર્ભા મહિલાઓ હોય, ધાત્રી માતાઓ હોય એને હવે 12,000 રૂપિયાની સહાય મળશે। સહાય કોને કોને મળશે, કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે તો SC વર્ગની તમામ મહિલા, ST વર્ગની તમામ મહિલા, NFSA યોજના હેઠળ રાશન મળતું હોય તમામ મહિલા, PMJY અંતર્ગત આવતી હોય એ તમામ મહિલાઓને આ યોજના હેઠળ અરજી કરવા પાત્ર રહેશે। તો તમામ મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળવાની છે। ભૂપેન્દ્ર સરકાર દ્વારા આ સહાય યોજનામાં વધારો કરીને ડબલ વધારો થઈ ગયો છે, 12,000 રૂપિયાની સહાય મળશે। ત્યાં મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો ડુંગળીની અંદર અત્યારે ટકેલા ભાવ જોવા મળ્યા છે। તળાજામાં 665 રૂપિયા ઊંચો ભાવ હતો તો સફેદ ડુંગળીમાં 543 રૂપિયા ભાવ જોવા મળ્યો છે। જોકે આ વીકની અંદર થોડો ભારે સુધારો જોવા મળ્યો હતો। જીરુની વાત કરીએ તો જીરુમાં ઘટાડાનો દોર યથાવત છે, અત્યારે ઘટાડો શરૂ છે। ઊંઝા માર્કેટમાં 4440 રૂપિયાનો ભાવ, જ્યારે એવરેજ ભાવ 3900 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે। ત્યાર પછી કપાસની વાત કરીએ તો કપાસમાં આજે બાબરામાં 1550 રૂપિયા ઊંચો ભાવ જોવા મળ્યો, એવરેજ ભાવ 1440 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે। હારીજ માર્કેટ યાર્ડમાં એરંડાની વાત કરીએ તો એરંડાની 2 કટકાની આવક થતાં 1651 રૂપિયા ઊંચો ભાવ, એવરેજ ભાવ 1200 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે। કાળા તલની વાત કરીએ તો કાળા તલમાં ભાવનગરમાં જૂનાગઢમાં 4900 રૂપિયાથી 5000 રૂપિયા જોવા મળ્યો છે, ત્યારે એવરેજ ભાવ સફેદ તલમાં 2000 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી, બમ્પર ભરતી આવી ગઈ છે। ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવક એટલે કે GDS હેઠળ કુલ 21,413 જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે। જે વિદ્યાર્થીઓ ભરતીની તૈયારી કરતા હોય એના માટે આ સૌથી ઉત્તમ તક છે, અને આના માટે માત્ર ધોરણ 10 પાસ હશો તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો।
આની અંદર કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. તમારા ધોરણ 10ની અંદર જે માર્ક હશે એના આધારે તમારી ભરતી સિલેક્શન કરી નાખવામાં આવશે. ઉમેદવારોએ ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયું છે. 10 ફેબ્રુઆરીથી અરજી ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે. તો જે વિદ્યાર્થીઓને રસ હોય તો ફોર્મ ફટાફટ વહેલાસર ભરી દેજો. છેલ્લી તારીખની વાત જણાવી દઉં તો 3 માર્ચ 2025 છેલ્લી તારીખ અરજી કરવાની રહેશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અગત્યના તમામ મિત્રો માટે સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહીં, ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.